અને પછી તો મિત્રો ફાઇનલી 2 થી 3 કલાકના સફરે પહોંચી ગયા આપણે તુલસી શ્યામમાં. હો જય 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 તુલસી શ્યામ. લે વાહ શું વાત છે. ઉતર્યા ભેગા તો પહેલા ભગવાનના નહીં પણ વાંદરાના દર્શન થઈ ગયા. જય શ્રી રામ. શાબાશ બેટા, બહુત બઢિયા. પછી આવી ગયા આપણે ગરમા ગરમ પાણીના કોટમાં. હો શું મજા આવતી હતી યાર. મન થયું કે ન્યાને નાઈ લઉં પણ ના બાપા ના, હું ના બીધું કે આ બધા ભાગી જાય મને જોઈ. અને ફાઇનલી મિત્રો આવી ગયું આપણે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર તુલસી શ્યામ. તો ચાલો હું પણ કરી લો દર્શન અને તમે પણ કરી લો દર્શન. અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. અને તમે શું મિત્રો અહીંયા આવ્યા છો કે નહીં કેવાર કમેન્ટમાં કહી દેજો ને જરીક. દર્શન તો થઈ ગયા છે મિત્રો. તો હવે આપણે પ્રસાદી પણ લઈ લઈએ. તો પ્રસાદીમાં જો રોટલી, શાક, ગુંદી, પ્રસાદી દાળ અને છાશ. તો ચાલો ફટાફટ પેલા પ્રસાદી લઈ લઈએ, જમી લઈએ, પછી કરીએ આપણે નિરાંતે. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો જમાઈ ગયું છે, પ્રસાદી લેવા ગઈ છે. તો આપણે ચડી જઈએ માતાજીના દર્શન રૂકમણી માતાના મંદિરે. ચાલો હવે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો હવે બા તો જાઓ મોરે મોરો ફૂલ બાકાજી ગઈ મોરે મોરો જવા દેવાનો, ચડી જવાનું ડાયરેક્ટ. અરે વાહ મિત્રો એ શું નજારો છે. ઉપરથી નજારો તો જો તમે ખાલી ભગવાન શ્રી કૃષ્ણના મંદિરનો નજારો જો તમે ખાલી કોમેન્ટ કરો કે નજારો તમને કેવો લાગે. ચાલો મિત્રો ફાઇનલી હું અને મારા બા આમ તો જો તમે ખાલી મોરે મોરો જો, બાકી થાકવાનું નહીં. તમે ગમે એવું હોય પણ થાકવાનું નહીં. તો ફાઇનલી હું અને મારા બા પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. આ છે આપણા માતા રૂકમણી માનું મંદિર. કોમેન્ટ કરો તમને કેવું લાગ્યું. જય માતાજી. લો મિત્રો આ છે આપણા માતા રૂકમણી માં. કરી લો દર્શન. મેં પણ કરી લીધા, તમે પણ કરી લો દર્શન. જય માતાજી. લે વાહ હું વાત છે ભાઈ. દર્શન થઈ ગયા એટલે મારા બા તો ફૂલ બાકાજી કે મોરે મોરો બોલાવતા બોલાવતા ઉતરવા માંડ્યા. બાકી આને કહેવાય એનર્જી. આપણા જોઈને તો કાંઈ ન હવે. બાકી સેલ્યુટ છે આપણા બાને. આટલા ઉંમરમાં સારું કહેવાય. જય માતાજી, દ્વારકાથી સુખી રાખે. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી મિત્રો હું અને મારા બા બંને જણા ઉતરી ગયા છીએ નીચે. તો આપણે કરી લઈએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને લઈ લઈએ આપણે રજા. ચાલો જય શ્રી કૃષ્ણ, જય તુલસી શ્યામ. સૌનું ભૂલું કરો પણ શરૂઆત મારા ગુજરાતના ગરીબોથી કરે. વાત તો સહી હે. લેલા વાંધો તો મુંજાઈ ગયો. એ વિચારો પડી ગયું કે લોકો ફોટા પાડે છે તો હું બિસ્કિટ ખાવ કે પેલા લોકોને સેલ્ફી હું જોઉં. એ ભાઈ આગળ બે તો ખાવા તો શાંતિથી. ચલો મિત્રો તુલસી શ્યામ આપણે લઈ લીધી રજા. હવે આપણે જઈએ. વાહ હું મોર છે, ઢેલ ને મોર બે છે. ચલો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવી દો. ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, શુભરાત્રી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, મહાદેવ. બાય બાય. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ટાટા.